વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ. આજે આપણે બનાવવાના છીએ લીલી તુવેરની દાળ. તો એના માટે મેં લીલી તુવેરમાંથી સરસ મજાના ચોખ્ખા એવા દાણા કાઢી લીધા છે અને એક વાટકો ભરી અને આપણે લીલી તુવેરના દાણા લઈશું અને દાળ ભાત સાથેની આપણે દાળ બનાવવાના છીએ. તો એક વાટકો તુવેરના દાણાને આપણે કુકરની અંદર નાખી અને એની અંદર એક લોટો પાણી લીધું છે અને સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી હળદર નાખી અને આપણે સરસ રીતે એને બાફી લેવાના છે. આ દાણાને એકદમ મેશ થઈ જાય એવી રીતે બાફવાના છે. ત્યારબાદ એને પાઉંભાજીનું પ્રેશર આવે છે ને એનાથી આપણે પ્રેસ કરી લેવાના છે, એટલે અધકચરા થઈ જાય. એને એકદમ બ્લેન્ડર મારી અને બ્લેન્ડ નથી કરવાના, એટલા માટે મેં પાઉંભાજીના પ્રેશરથી આ રીતે અધકચરા કરી લીધા છે. ત્યારબાદ આપણે એની અંદર 1 ગ્લાસ પાણી ઉમેરીશું. આપણે જેવી દાળને આછી કે ઘાટી કરવી હોય એ રીતે આપણે એનું પાણી ઉમેરવાનું છે. ત્યારબાદ એની અંદર મસાલામાં મેં 1 ટમેટું, આદુની પેસ્ટ અને 3 સુરતી મરચી અને 2 ચમચી જેટલો ગોળ લીધો છે. ગોળ સાવ ઓપ્શનલ છે, તમે નાખતા હોય તો જ એડ કરવાનો. પછી સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી હળદર નાખી અને આપણે એને સરસ રીતે ઉકાળી લેવાની છે. આ દાળ એકદમ ઉકળી જાય અને બધો મસાલો ભળી જાય ત્યારબાદ આપણે એનો વઘાર કરીશું. તો વઘારની અંદર 2 પાવડા તેલ ગરમ થાય એટલે રાઈ, અડધી ચમચી જીરું, હિંગ અને મીઠા લીમડાના પાન અને લાલ મરચું નાખી આપણે આ દાળની અંદર એનો વઘાર કરવાનો છે. વઘારમાં તમે આખા ધાણા, લવિંગ પણ એડ કરી શકો. મેં અહીંયા ગરમ મસાલો ઓછો લીધો છે એટલે સાદો આપણે રૂટીન મસાલાથી જ આપણે એનો વઘાર કરીએ છીએ. ત્યારબાદ આ વઘાર થઈ જાય એટલે એની અંદર આપણે ઉપરથી ધાણા ભાજી ઉમેરીશું. તમે લીલા કોપરાનું કે સૂકા કોપરાનું છીણ પણ નાખી શકો અને ઉપરથી આપણે લીંબુ નીચવી દઈએ અને ધાણા જીરું પણ નાખી શકાય જો તમને સ્વાદ ગમતો હોય તો. અહીંયા હું ખાલી લીલી કોથમીર અને લીંબુ છે એ ઉપરથી ઉમેરી છું. ત્યારબાદ એને આપણે ભાતની સાથે ખાવાના છે. તો દાળ ભાતની જેમ દાળ બનાવીએ છીએ એમ જ આ દાળ બનાવવાની છે, પરંતુ આ છે લીલી તુવેરની દાળ. આપણે રૂટીનમાં જે બનાવતા હોઈએ છીએ એ સૂકી તુવેરની દાળ હોય છે. તો આ રીતે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો, એકદમ મસ્ત ટેસ્ટ આવે છે.